જય દ્વારકાધીશ. જય દ્વારકા. અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર વિસલાણી દ્વારકાનું કેશોદ વિતરણ કેન્દ્ર અને જુનાગઢ વિતરણ કેન્દ્રથી હું સમીરભાઈ ભીમાણી, મમતાબેન ભીમાણી. આજે આપને એક રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના મોઢેથી જ સાંભળીએ. શું નામ તમારું રામજીભાઈ અને ક્યાંથી આવો છો સાપર વેરાવળ. અને શું તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? એને કળનો દુખાવો હતો બરાબર. ને પેટમાં અગ્નિ થતી. હા. એને જાજો ફાયદો છે. અને કોને તકલીફ હતી આ? અમારા કરનાવની. તમારા ઘરનાઓને. અને કેટલાક સમયથી આ હતી તકલીફ? આ સમયની તો વાત જ કરો મેં. કેટલીક દવાઈઓ અને કેટલા દવાખાના ફેરવા છે અત્યારે? રાજકોટમાં દવાખાના ખેલી લીધા, જુનાગઢમાં ખેલી લીધા, કેશોદમાં ખેલી લીધા, ત્યાં મેળ ન આવે. બરાબર. કોઈ દવાથી ફાયદો થતો નહીં? દવા પી તો પણ શક્તિ વાળા થઈ ગયું. બરાબર. નબળાઈ આવી જાય. નબળાઈ આવી ગઈ. પછી અમૃત પુષ્પ લઈ ગયા. પછી યાદ હા હા. અને કેટલી બોટલનો કોર્સ પૂરો થયો? હજી એક જ બોટલનો પૂરો થયો, 1 મહિનો થયો. બરાબર. હવે અત્યારે બેનની શું પરિસ્થિતિ છે? અને એને ઠીકાડી ને હવે તો મારા હમી થઈ જાય. એવું છે? હા, એને બોલી તો હકતી આવી. બરાબર છે. ને હાલવા ચાલવા મને બધે એમાં કઈ વાંધો નથી હવે. બધે અને તાવ આવી જતો એમ તમે કહેતા હા, હતા? એના હાથમાં તાવ રહેતો. બરાબર છે. હવે તાવ ઓછો થઈ ગયો. કઈ જ આવે છે કંટાળો. બરાબર. હવે કઈ એની કઈ દવાઈઓ ખાવી પડે છે કઈ? ના, એ દવા નહીં ખાવી. બરાબર. અમૃત પુષ્પ થી જ ફાયદો થઈ હા, ગયો આ એની બધી બધી વસ્તુમાં. ફાયદો. એક બોટલ પૂરી થઈ. હા, એક બોટલ અને તમારા દ્રષ્ટિએ કેટલું રિઝલ્ટ કહેવાય? એ 50%. 50% રિઝલ્ટ છે. હજી 1 મહિનો જ થયો. 1 મહિનો થયો. બરાબર છે. ઘણું બધું રિઝલ્ટ. દ્વારકાધીશની કૃપા.